ખેરોજ પોલીસ દ્વારા ચોરીના 2 બાઇક સાથે 2 આરોપી પકડાયા। ખેરોજ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએન સાધુ ગુનાઓ શોધી કાઢવા તથા નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવાની કામગીરીમાં વ્યસ્ત હતા। ત્યારે સ્ટાફના પીએસઆઈ એપી માળી તથા કોન્સ્ટેબલ વિષ્ણુસિંહ લક્ષ્મણસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ અમૃતભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રાવતસિંહ તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પંકજકુમાર પાનાચંદ વગેરે સાથે કોટડા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા। ત્યારે તેમને મળેલ બાતમીના આધારે મોટરસાયકલ ચોરી કરતી ગેંગના 2 ઈસમો રાજસ્થાનના કોટડા છાવણીથી જોટાસન તરફ આવી રહ્યા છે। તે સંદર્ભે કોટડા ચેકપોસ્ટ ખાતે નાકુ બાંધી ચેકિંગ કરી રહ્યા હતા। ત્યારે સદર બંને આરોપીઓ બાઇક લઈ આવતા તેમની પૂછપરછ કરતા પ્રથમ બાઇક ચાલક ભીખાભાઈ ગમાર રહે ઉપલી સુબરી તાલુકો કોટડા રાજસ્થાન વાળો હતો અને તેની પાસે હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ હતું તથા બીજા આરોપીનું નામ પૂછતા તેનું નામ જોશીભાઈ કલાભાઈ ખેર રહે સાંઢમારિયા તાલુકો કોટડા રાજસ્થાન જણાવેલ તથા તેની પાસે હોન્ડા કંપનીનું નંબર વગરનું શાઇન હતું અને મોટરસાયકલના આરટીઓ પાર્સિંગના તથા માલિકી અંગેના આધાર પુરાવા માંગતા ઉડાવ જવાબ આપી હકીકત જણાવતા ન હતા, જેથી મોબાઈલ કોપથી તપાસ કરતા પ્રથમ મોટરસાયકલ સ્પ્લેન્ડર ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનની ચોરીના ગુનામાં નોંધાવેલ જણાવેલ હતું, જેની કિંમત રૂપિયા 25,000 ગણી તથા બીજી હોન્ડા શાઇન રાજસ્થાનના સ્વરૂપગંજ ખાતેથી ચોરાયેલ જણાયું હતું, જેની કિંમત રૂપિયા 25,000 ગણી બંને મોટરસાયકલ બીએનએસએસ કલમ 106 મુજબ કબજે લઈ બંને આરોપીઓને ખેરોજ પોલીસ સ્ટેશને લાવી વધુ પૂછપરછ કરતા બંને મોટરસાયકલ ચોરી કરેલ હોવાનું જણાતા બંને આરોપી વિરુદ્ધ ઘટિત કાર્યવાહી કરી બંને મોટરસાયકલ રિકવર કરી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા।